હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી. હું છું ધર્મિષ્ઠા પરમાર. સ્વાગત છે તમારું ધર્મી સિમ્પલ રેસિપીમાં. આજે આપણે રોટલીમાંથી સરસ મજાનો નાસ્તો તૈયાર કરવાના છે. એકદમ ટેસ્ટી અને ઘરમાં બધાને ભાવે એવો સરસ નાસ્તો બનાવીશું. તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં એક બાઉલમાં આપણે 4 ચમચી ચણાનો લોટ લઈશું. હવે અંદર ટેસ્ટ મુજબ મીઠું એડ કરશું અને થોડું પાણી એડ કરીને એનું બેટર બનાવીશું. બહુ જાડું નહીં અને બહુ પતલું નહીં, એવું મીડિયમ સાઇઝનું આપણે બેટર તૈયાર કરવાનું છે. સારી રીતે હલાવીને એને મિક્સ કરી દેવાનું છે, જેથી અંદર કોઈ ગાગડા બાકી ન રહે. સારી રીતે હલાવીને મિક્સ કરી દેવાનું છે, જેથી કોઈ કણીઓ બાકી ના રહે. તો આ રીતેનું મીડિયમ થીક એવું બેટર તૈયાર કરી દેવાનું છે. હજી થોડી કણીઓ અંદર દેખાય છે, એટલે સારી રીતે મિક્સ કરી દઈશું પહેલાં. તો હવે આપણું આ બેટર બનીને તૈયાર થઈ ગયું છે. હવે આને આપણે સાઈડમાં મૂકી દઈશું. અહીંયા મેં 2 થી 3 એવા મિક્સ બટેકા બાફેલા લીધા છે. 2 થી 3 મેં બટેકા બાફેલા લીધા છે. અહીંયા એને સારી રીતે મેં મેશ કરી દીધા છે. એક લીલું મરચું મેં એના કટકા કરી દીધા છે. તમે વાટીને પણ લઈ શકો. ટેસ્ટ મુજબ મીઠું એડ કરશું. જો તમે બટેકા બાફતી વખતે એડ કર્યું હોય તે પ્રમાણે એડ કરજો. અડધી ચમચી જેટલો ચાટ મસાલો પાવડર, અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર, થોડી હળદર એડ કરશું, અડધી ચમચી જેટલો ધાણા જીરું પાવડર અને થોડા કોથમીરના પાન એડ કરશું. આ બધું આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. તો આપણે આ સારી રીતે મિક્સ થઈ ગયું છે. હવે આપણે ઘરમાં કોઈ પણ વધેલી એક રોટલી લઈશું. રોટલીની જગ્યાએ તમે પરોઠો પણ લઈ શકો છો. તો આની પર આપણે આ જે બટેકાનું જે પૂરણ બનાવ્યું હતું એ ઉપર એડ કરી દઈશું અને આવી રીતના સારી રીતે સ્પ્રેડ કરી દઈશું એને. તો બહારથી તમે દાબેલી કે વડાપાવ ખાવાને બદલે જો ઘરમાં છોકરાઓને આ રીતે નાસ્તો બનાવી આપશો તો નાનાથી લઈને મોટાને ખૂબ જ ભાવશે અને ખૂબ જ ટેસ્ટી એવો આ નાસ્તો બનીને તૈયાર થવાનો છે. તો આ રીતે આપણે સારી રીતે આ મિશ્રણને આપણે ફેલાવી લઈશું અને ફટાફટ તૈયાર થઈ જાય છે. જ્યારે છોકરાઓને સાંજે ભૂખ લાગતી હોય તો કંઈક સ્નેક જેવું ખાવાનું મન થાય તો તમે આ રીતે એમને નાસ્તો બનાવી આપો તો છોકરા એકદમ ખુશ થઈ જશે અને ખૂબ જ ભાવશે. તો આ રીતે આપણે સારી રીતે બધું લગાવી દેવાનું છે રોટલી પર. હવે આપણે ગેસ બાજુ જઈશું. તો અહીંયા ગેસ પર મેં લોડી ગરમ કરવા મૂકી દીધી છે. ગરમ થાય એટલે અંદર 1 ચમચી જેટલું તેલ લગાવી દેવાનું, જેથી આપણું આ રોટલીને સરસ એકદમ સ્પાઇસી અને ક્રિસ્પી બને. તો હવે આપણે જે આ રોટલીનો મસાલો તૈયાર કર્યો હતો એ ઉપર મૂકી દઈશું અને જે આપણે બેસનનું જે ખીરું બનાવ્યું હતું એમાં મેં 1 ચમચી જેટલો મીઠા સોડા એડ કર્યો છે. એને સારી રીતે મિક્સ કરીને એને પણ ઉપર લગાવી દઈશું. થોડો મીઠા સોડા એડ કરવાથી આપણું આ બેટર ખૂબ જ સરસ સ્પોન્જી ટાઈપનું તૈયાર થશે. અને આવી રીતના બેસનને આવી રીતના ઉપર એનું ખીરું પાથરી દઈશું પુડલાની ટાઈપ. તો બધી બાજુથી એને કોટિંગ સારી રીતે કરી લઈશું આપણે. તો આ એકદમ સહેલી રીત છે અને ફટાફટ 5 મિનિટમાં તો તૈયાર થઈ જાય છે આ નાસ્તો અને બધાને ઘરમાં ખૂબ જ ભાવશે. એક વખત તમે આ રીતે જરૂરથી બનાવજો. અને તમને મારો આ વિડીયો સહેજ બી જો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પછી 1 થી 2 મિનિટ પછી એને આપણે ફેરવી લઈશું અને એને 2 થી 5 મિનિટ જેવું થોડું થવા દઈશું. 2 થી 5 મિનિટ જેવું થઈ ગયું છે. હવે એને આપણે ફેરવી લઈશું. તો ઉપર સરસ આ બેટર આપણું સરસ આમ તૈયાર થઈ ગયું છે. હવે આને આપણે બહાર કાઢી લઈશું. હવે એને પહેલાં આપણે એના કટ કરી લઈશું. તો અહીંયા મેં 4 પીસ કરવાની છું. તો આ રીતે પિઝાની જેમ આપણે કટ કરી લઈશું. હવે આની પર હું ટોમેટો કેચઅપ છે એ એડ કરીશ. તમે જો કંઈ ગ્રીન ચટણી બી અવેલેબલ હોય તો તમે એ પણ એડ કરી શકો છો. અત્યારે હું ખાલી ટોમેટો કેચઅપ જ એડ કરું છું કે મારા છોકરાઓને ટોમેટો કેચઅપ ખૂબ જ ભાવે છે.
તો આ રીતે ચારે બાજુ આપણે ટોમેટો કેચઅપ લગાવી દઈશું. ત્યારબાદ એમાં અહીં ઉપર ઝીણી સમારેલી ઝીણી સેવ એડ કરીશ. આનાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવશે. અને જો આ નાસ્તો એક વખત તમે છોકરાઓને બનાવી આપશો તો દાબેલી કે વડાપાવ એ બધું ખાવાનું જ ભૂલી જશે. તો એકદમ ઘરમાં તૈયાર એવો હેલ્ધી નાસ્તો આપણો આ તૈયાર છે. છેલ્લે ધાનાથી એનું ગાર્નિશિંગ કરશું. તો તૈયાર છે આપણું આ વધેલી રોટલીમાંથી એકદમ ટેસ્ટી નાસ્તો. તો તમને મારી આ રેસીપીનો વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને હા, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જાવ નવી વાનગીઓ જોવા માટે બેલ આઇકન બટનને પ્રેસ કરજો. તો ત્યાં સુધી ખાવા પીવાનો જલસા કરો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.